કાશ્મીરના પહેલગામમાં જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો હતો ને સૌ કોઈ એવું ઈચ્છી રહ્યા હતા કે આખરે ભારત છે તે પાકિસ્તાન વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે, ત્યારે ખરેખર ભારતીય એરફોર્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? કાર્યવાહી કરી છે તો ખૂબ સરસની વાત છે, કેમ કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો હતો ને સૌ કોઈ એવું ઈચ્છી રહ્યા હતા કે આખરે ભારત છે તે પાકિસ્તાન વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે, ત્યારે ખરેખર ભારતીય એરફોર્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? કાર્યવાહી કરી છે તો ખૂબ સરસની વાત છે, કેમ કે દુશ્મનોને પણ એ પણ ખબર પડવી જોઈએ કે આપણો દેશ છે કોઈ નાનો એવો દેશ નથી અને તાકાતવાર દેશમાં આપણું નામ છે। ચોથી એરફોર્સ છે આપણી પાસે વર્લ્ડની, તો આ લોકોને એટલી તો ખબર હોવી જોઈએ કે 4 નંબરનું જ્યારે આ એરફોર્સ હોય છે ભારતીય સેના પાસે, તો કઈ અટકચાળો કરવો ન જોઈએ આ દેશ ઉપર, અને આ દેશ ઉપર કોઈ પણ દુશ્મન એ અટકચાળો ના કરે એના માટે આપણે આપણું પ્રદર્શન કરવું જ જોઈએ। તો શું કહેશો, ખાસ કરીને જે સેના દ્વારા જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે, કારણ કે ઘણી બેન દીકરીઓના જે સેથા છે તે વિખાઈ ચૂક્યા હતા, શું કહેશો આ વિશે? જરૂરી છે આપણા જે દેશના માટે આતંકવાદી નેસ્ત નાબૂદ થવો જ જોઈએ એમ એવી પબ્લિકની પૂરેપૂરી માંગણી છે। પબ્લિકની પૂરેપૂરી માંગણી છે। મયુરભાઈ, શું કહેશો, ભારતીય સેનાએ જે પ્રમાણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને પાકિસ્તાન અધિકૃત પંજાબની અંદર હુમલો કર્યો છે, આપ આને કઈ રીતે જુઓ છો? આખો દેશ જેની આતુરતાપૂર્વક રાહ જોતો હતો, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ સતત પહેલગામના હુમલા પછી આપણી મિલિટરીઓની મિટિંગો બોલાવતા હતા અને વ્યૂહરચના એ રચતા હતા। એનું ગઈકાલે મોડી રાત્રે 9 આતંકવાદીના થાણા ઉપર હુમલો કર્યો છે અને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે કે જે પહેલગામના હુમલામાં આપણી બહેનોના સિંદૂર ભૂષાણા છે, એ ઓપરેશન સિંદૂર નામ આપી અને 9 આતંકવાદીઓના થાણા ઉપર હુમલો કરીને એનો નાશ કર્યો છે। હજી આ લડત ચાલુ જ રહેશે। આખું વિશ્વ આપણી સાથે છે અને આખું વિશ્વ એવું માને છે કે આ આતંકવાદીઓનો નાશ આખા વિશ્વમાંથી થવો જોઈએ। રક્ષા મંત્રીએ મોડી રાતે ટ્વીટ પણ કર્યું છે કે જસ્ટિસ ઇઝ સર્વડ। માનો છો કે આ જે હુમલો કરવામાં આવ્યો છે તેનાથી પણ હજી વધુ ઘાતક હુમલો થવો જોઈએ? 100% જ્યાં સુધી આતંકવાદીના ઠેકાના અને આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી મોદી સાહેબના આ એક્શન ચાલુ જ રહેશે। આ હજુ શરૂઆત છે। આ એમને એક મેસેજ પહોંચાડવામાં આવ્યો છે કે ભાઈ અમે કોઈ પણ પ્રકારના આતંકવાદને છોડશું નહીં, અને એનો સંદેશો સંપૂર્ણ રીતે આખી દુનિયાને મળી ગયો છે અને લોકોને એના ઉપર પૂરતી શ્રદ્ધા છે અને આપણે 100% આતંકવાદ નાબૂદ કરવામાં એમની સાથે સહકાર આપીએ છીએ। ખાસ કરીને જે 9 જેટલી જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે ને આતંકીઓના જે બેઝ કેમ્પ હતા તેમને ઉડાડી દેવામાં આવે છે, શું કહેશો? આતંકીઓના અड्डा ઉડાડવા એ જરૂરી હતી, કેમ કે આતંકીઓને પાકિસ્તાને પોષીને મોટા કર્યા છે ને એને જ આગળ કર્યા છે, એટલે એના પેલા હાથ પગ ભાંગી નાખીને પાકિસ્તાનને અને પહેલેથી ડિપ્લોમેટિક એક્શન લઈ એનું પાણી બંધ કર્યું, ધીમે ધીમે એને આખા ધૂળ ચાટતા કરી દેશે અને પછી એની મેળે જ ભૂખે મરશે એવી પરિસ્થિતિ ઊભી કરશે। આવું અત્યાર સુધી દુનિયામાં કોઈ એક્શન નથી લીધા એવા લીધા। મોદી સરકાર ઉપર સંપૂર્ણ પૂરેપૂરી આ વખતે આખી હિન્દુસ્તાનની આવામને બધા પક્ષોને પણ વિશ્વાસ છે, એ કરશે, એ દેશના હિત માટે કરશે, એટલે એને ફ્રી હેન્ડ આખી દુનિયાએ આપી દીધા છે। જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો ને નિર્દોષ ભારતીય પ્રવાસીઓના મૃત્યુ થયા હતા ને ત્યારબાદ સૌ કોઈ એવું ઈચ્છી રહ્યું હતું કે ભારત જે છે તે ક્યારે વળતો જવાબ આપશે, પરંતુ આખરે ભારતીય સેનાએ વળતો જવાબ આપી દીધો છે ને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર સાથોસાથ પાકિસ્તાન અધિકૃત પંજાબની અંદર જે પ્રમાણે ટાર્ગેટેડ હુમલા કરવામાં આવ્યા છે અને આતંકીઓના બેઝ કેમ્પ છે તેમને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે, તેને લઈને હાલ સૌ કોઈ ભારતીય સેનાને અભિનંદન પણ પાઠવી રહ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। और आज पाकिस्तान के अंदर जो बम गिराए गए हैं उनके सबूत भी सामने हैं। जो लोग सबूत मांगते थे उनके लिए सबूत भी साथ में आए हैं, ताकि कोई इस ऑपरेशन के ऊपर उंगली ना उठा सके। आज पूरे देश के अंदर खुशी है। रात से 2 बजे से लोग एक दूसरे को फोन करके बधाइयां दे रहे हैं
कि पाकिस्तान के अंदर घुसकर हमारी एयरफोर्स ने जो है वो कई आतंकवादियों को मार गिराया है और उनके ठिकानों को ध्वस्त किया है। आज किस तरह से सेलिब्रेशन कर रहे हैं आप? देखिए, जिस प्रकार से कल रात को भारतीय वायुसेना ने, भारतीय नेवी सेना ने, इंडियन आर्मी ने पाकिस्तान के ऊपर अटैक किया और जो 22 के करीब मिसाइलें छोड़ी गई और पाकिस्तान के 200 से करीब जो आतंकवादी है उनको मौत के घाट उतारा गया, तो हम सेंटर सरकार का भी धन्यवाद करते हैं जिन्होंने आर्मी को फ्री हैंड किया ताकि आर्मी जो है पहलगाम का बदला ले सके। और इसी के लिए हम यही कहते हैं कि घर पे घुस के मारा है, कब्र तुम्हारी खोदी है, भारत की धरती में बैठा बाप तुम्हारा मोदी है। भारत माता की जय, भारत माता की जय। તો આ લોકોની વાત છે, આ લોકોના મનની જે પરિસ્થિતિ છે તે સ્પષ્ટ કરી રહ્યું છે કે જેની રાહ છેલ્લા જોવામાં આવી રહી હતી 2 અઠવાડિયાથી, એ રાહ પૂર્ણ થઈ છે। એ જે સમય હતો એ કદાચ 2 અઠવાડિયાનો કાઢવો મુશ્કેલ થઈ રહ્યો હતો, પરંતુ ભલે હુમલો થયો, હુમલા થયા બાદ લોકોની અંદર એક જાણકારી અથવા તો એક માંગ એ હતી કે તેઓ બદલો ઈચ્છી રહ્યા છે। 6 વર્ષ સુધી એક પણ આતંકી હુમલો ન થયો, પરંતુ આ 6 વર્ષ પછીનો જે આતંકી હુમલો થયો કે જેમાં એક વ્યક્તિ વિશેષ, ધર્મ વિશેષ હુમલા કરવામાં આવ્યા અને એક વ્યક્તિ વિશેષ ટિપ્પણી કરવામાં આવી કે જાકે બતા દેના મોદી को અમે તમને જીવિત છોડીએ છીએ। અને હવે મોદીએ બતાવી દીધું છે કે તમે જે કર્યું છે તેનો બદલો કઈ રીતે લે છે ભારતીય સેના। ભારતીય સેનાના વીર જવાનો, ભારતીય સેનાના એ સુપૂતો કઈ રીતે બદલો લેવા સક્ષમ છે। મોક ડ્રીલ પહેલા પાકિસ્તાનનું માથું ફાડી નાખ્યું છે। આજે મોક ડ્રીલ છે, રાત્રે મોક ડ્રીલ થવાની છે, પરંતુ તે પહેલા જ પાકિસ્તાનનું માથું ફાડી નાખ્યું। रात को शेलिंग की गई और हैवी शेलिंग, ये मेरे सामने ये देखिए आप, ये पाकिस्तान की तरफ से बम गिराए गए यहाँ इस गांव के ऊपर, और ये पूरा का पूरा हिंदू गांव है, इसको टारगेट किया गया और यहाँ से तकरीबन 1.5 किलोमीटर हवाई यहाँ बॉर्डर है यहाँ पे। लेकिन मैं आपको बता देना चाहता हूँ इन लोगों को काफी नुकसान हुआ यहाँ पे। एक मकान जो है पूरा का पूरा मकान ही खत्म हो गया यहाँ पे, और काफी 3-4 मकान है यहाँ पे जो मकानों के शीशे टूटे डैमेज हो गए सारे यहाँ पे। पाकिस्तान की तरफ से जो है ये कायराना हरकत की गई है। देखा होगा लास्ट टाइम आपने जिस तरीके कश्मीर के अंदर जैसे आतंकवादियों ने कायराना हरकत की थी, 79 लोगों के ऊपर गोलियां चलाई थी, उसी दिन प्रधानमंत्री मोदी साहब ने कहा कि पाकिस्तान को मुंह तोड़ जवाब दिया जाएगा, और रात को जो है पाकिस्तान को जवाब दिया गया। ऑपरेशन संदूर के तहत आतंकवादियों को ढूंढ के मार के गिराया गया पाकिस्तान के अंदर। आपने देखा होगा पूरी रात नहीं सोए, और मैं सुबह का तकरीबन 3 बजे घर से निकला हूं और अपने लोगों को पता कर रहे हैं हर जगह जाके, ताकि हमारे लोग सेफ रहें। लेकिन लोगों को डरने की जरूरत नहीं है। ये सरकार जो है, मोदी सरकार है, एक मजबूत हाथों के अंदर है और लोगों को हमेशा सेफ रखेगी। कुछ लोगों को इंजरी भी आई है यहाँ पे, वो क्या है? देखिए काफी इंजरी आई है यहाँ पे। एक हमारी माता है, उनकी पूरी बाजू फ्रैक्चर हो गई है, और एक और भाई है हमारे, उनको भी लगी है यहाँ पे, और बच्चे हैं, बच्चे भी दहशत में है। 5 लोग थे इस घर के अंदर और 5 लोगों को बाहर निकलने रास्ता नहीं है। पूरा गेट, पूरा मकान टूट गया उनका रास्ता भी नहीं है। मैं आपके माध्यम से डिप्टी कमिश्नर जोरी से यही कहूंगा कि इनको कहीं ना कहीं रेड क्रॉस से जो है इनको मकान बना के दिया जाए। ये गरीब लोग हैं यहाँ पे, ये कोई पैसेदार लोग नहीं है, ये दिहाड़ीदारी मजदूर लोग हैं यहाँ पे, और मैं यही डी साहब को अपील करता हूँ कि इनको कुछ ना कुछ रेड क्रॉस से दिया जाए। तो जो सर्जिकल स्ट्राइक हुई है उसको लेके क्या करना है लोगों का? अच्छा, मैं बोलना मेरा नाम प्रयाग भगत। क्या कहेंगे दादा? मैं कहूँगा कि इंडियन आर्मी जितना इस तरह के उन्माद को खत्म करने में सक्षम हो उतना देश के लिए अच्छा है। और जो आज जातिवाद बुझकर जो भी कुछ किया जा रहा है, इस चीज को मिटाना बहुत जरूरी है। इसके लिए हमें इंडियन आर्मी से आशा है नहीं, पूरा 100% विश्वास भी है कि ये सक्षम है और इसको खत्म करने के लिए। जय भारत। क्या नाम है दादा? मेरा नाम कौशिक ठाकुर है। क्या कहेंगे दादा? क्या कहूँ, सुबह सुबह इतना अच्छा न्यूज लगा। हम लोग के इंडियन आर्मी इतना अच्छा काम किया है, सुन के बहुत अच्छा लगा। इसलिए हम लोग यही छोटा अभी अब सबको मिल के हम लोग छोटा ये कर रहे हैं कि हम लोग इंडिया आर्मी के थोड़ा कुछ हेल्प करें। जैसे स्लोगन करके हम लोग उन लोग का उत्साह बढ़ा रहे हैं, लेकिन हम लोग भी खड़े हैं उन लोग के पास। ऐसे रहेंगे उन लोग के खड़े, और ऐसे ही रहेंगे। इसलिए मैं लास्ट बार भारत माता की जय। प्रधानमंत्री जी की मीटिंग हुई थी और कांग्रेस पार्टी ने राहुल गांधी जी ने स्पष्ट और कांग्रेस पार्टी ने हमेशा कहा है कि हम सरकार के साथ है, निर्णायक लड़ाई लड़नी चाहिए आगे तक। अब आगे कभी ऐसा न हो, ये मैसेज पूरी दुनिया को जाए कि भारत माता का जो सम्मान है उसकी सुरक्षा सबसे सर्वोपरि है। और मैं मानता हूँ
તો ઓપરેશન સિંદૂરથી એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. આખી દુનિયાને મેસેજ આપવાનો એ પ્રયાસ હતો, એ પ્રયાસ સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે જો તમે ભારત સામે આંખ ઊંચી કરી છે તો એકને વીણીને મારવામાં આવશે. જે પાકિસ્તાની નાગરિકની બાઇટ અમે આગળ ચલાવી હતી તેમાં પણ એ કહ્યું હતું કે મૌલાના મસૂદ અસરની મસ્જિદ ઉપર 4 મિસાઇલ પડે છે. પાકિસ્તાની સેના શું કરતી હતી? પાકિસ્તાની ઇન્ટેલિજન્સ શું કરતું હતું? આ સવાલ પાકિસ્તાની નાગરિકો પૂછી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાની સેનાને પૂછશે, પાકિસ્તાનની સરકારને પૂછશે. તો એર સ્ટ્રાઇકને લઈને સૌથી મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. એર સ્ટ્રાઇકમાં 62 થી વધુ આતંકીઓનો ખાત્મો થઈ ચૂક્યો છે. આંકડો હજી વધી શકે છે. 9 સ્થળો પર એરફોર્સનો પંચ છે. 10 વાગે સેના તરફથી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું તેને લઈને જાણકારી આપવામાં આવશે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ઓપરેશન સિંદૂરમાં સેનાની 3 પાંખોએ ભેગા મળી અને આ ઓપરેશન ચલાવ્યું હોવાની જાણકારી છે કે જેમાં રાફેલથી, બ્રહ્મોસ મિસાઇલથી પણ માર કરવામાં આવ્યો છે. નેવીનું ડ્રોન પણ મદદમાં આવ્યું હતું અને ભારતીય થલ સેનાની પણ મદદ લેવામાં આવી હતી. જે 150 કિલોમીટરની રેન્જની અંદર મિસાઇલ ફાયર કરવામાં આવી. જે પીઓકે કે જે ભારતનું જ છે તેની અંદર પણ જે આતંકીઓના લોન્ચિંગ પેડ હતા તેને નિશાન બનાવવામાં આવ્યા છે. તો આ વખતે કોઈ એક સેના કે એક ટુકડી નહીં પરંતુ 3 સેનાની પાંખોએ ભેગા મળીને ઓપરેશન પાર પાડ્યું હોવાની જાણકારી છે. અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, क्योंकि खबरें अलग तरह से आती रहती है. अब क्या कदम उठाए जा रहे हैं वो मैं समझता हूँ कि थोड़ा उसका इंतजार करना चाहिए. परंतु ये बहुत बड़ी बात है कि जब पूरा पक्ष विपक्ष एकजुट है देश का तो आधी जीत तो उसी में हो जाती है. जब आप पूरा मुल्क एक होता है, एकजुट होता है तो आधी जीत हो जाती है आपकी. और बाद में जो स्टेप उठाए गए हैं कि सैनिक ठिकानों पे हमले नहीं किए गए, सिर्फ आतंकवादी अड्डों पे हमले किए गए, तो ये अपना अब एक मैसेज है. तो मैं समझता हूँ कि आगे क्या होता है उसका थोड़ा इंतजार करना चाहिए. તો પ્રતિક્રિયાઓ કોંગ્રેસ નેતાઓની પણ આવી રહી છે, પૂર્વ મુખ્યમંત્રીઓની પણ આવી રહી છે અને મુખ્યમંત્રીઓની પણ આવી રહી છે. જ્યારે પક્ષ વિપક્ષની વાત કરવામાં આવે છે, ભારત અડધું યુદ્ધ ત્યાં જ જીતી જાય છે કે જ્યારે પક્ષ વિપક્ષ સાથે થઈને આ આતંકી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સાથે મળી જાય છે. બીજી તરફ રાતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં લોકો જશ્નના માહોલમાં આવી ગયા હતા. જેવી રાતના 2-3 વાગે લોકોને ખબર પડી કે ભારતીય સેના તરફથી ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ત્યારે મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો? ભારત સરકારે આજે પગલું લીધું છે, આ ખરેખર સરાહનીય છે. સિંદૂર જે સ્ત્રીઓના સિંદૂર ત્યાં ભૂસાયા હતા, જેમનો ત્યાં બલી લેવામાં આવેલો, એનો આપણી સરકારે ખૂબ સુંદર એવો પ્રતિસાદ આપ્યો છે. અને અમે લોકો ખરેખર આનાથી અમને એવું થયું છે કે ના, ભારત સરકારને અમે સલામ કરીએ છીએ આ વસ્તુ માટે થઈને. ભારત સરકારને મહિલાઓ સલામ કરી રહી છે. બેન, કઈ રીતે જોઈ રહ્યા છો આ એર સ્ટ્રાઇકને? જ્યારે આ બનાવ બન્યો ત્યારે ખાલી એ લોકોના સિંદૂર નહોતા ઉજાડા, પણ એના ઉજરડા અમારા મન ઉપર, અમારા દિલ ઉપર અને આખા ક્યાંય એના પડઘા ગુંજ્યા છે. અને એના પડઘાના પ્રતિસાદ રૂપે જ્યારે ભારત સરકાર, પ્રધાનમંત્રી આપણા માટે આપણું વિચારીને સિંદૂર ઓપરેશન નામ આપે છે, એ ખરેખર અમારા માટે હેટ્સ ઓફ છે. જે લોકો કરી રહ્યા છે કામ, આટલી બધી જ્યારે ખબર જ છે કે પોતાનો જાન જોખમમાં છે, એનો પણ વિચાર કર્યા વગર અમારી સલામતી માટે ભારત સરકાર જે કરે છે એ હેટ્સ ઓફ. થેન્ક યુ. જય ભારત. ચોક્કસ. તો બેન, શું કહેશો? ખાસ કરીને 1971 બાદ પ્રથમ વખત ભારતે પાકિસ્તાનનું જે પંજાબ છે ત્યાં હુમલો કર્યો છે. આ હુમલાને આપ કઈ રીતે જુઓ છો? ના, મોદીજીએ કર્યું છે, બરાબર જ કર્યું છે. આની પહેલાં આપણે ઉરીમાં, પછી કારગિલ વખતે અને એવી રીતે જવાબ આપેલા જ છે. એટલે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ પડે અને આપ્યો છે, એ યોગ્ય જ કર્યું છે મોદીજી. ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. બેન, કઈ રીતે ખાસ કરીને જોઈ રહ્યા છો આ ઓપરેશનને? હું તો એવું સમજુ છું કે આ ઓપરેશન કરી અને સરકારે આપણને સેફટી, આપણે ટૂંકમાં સલામત છીએ આપણા દેશમાં, એવો એક સંદેશ આપ્યો છે. અને ખરેખર આમ જુઓ ને તો બધા જ્યારે ફેમિલી જાય ત્યારે કોઈ એવી સિક્યોરિટી સાથે નથી જતા, પરંતુ આવો જવાબ આપવો ખૂબ જરૂરી હતો. અને ભારત સરકારે જે કર્યું એ પ્રશંસનીય કાર્ય છે. અમને બધાને ગર્વ છે આપણે સરકાર ઉપર અને આપણા સૈનિકો ઉપર ખાસ, કે તેઓ પોતાનો પરિવાર છોડી અને આપણા બધાની સુરક્ષા માટે આટલું બધું બલિદાન આપે છે. થેન્ક યુ. બેન, ખાસ કરીને શું કહેશો? પહેલગામની અંદર જે ભારતીય પ્રવાસીઓ ત્યાં ગયા હતા અને તેમની હત્યાઓ કરવામાં આવી હતી, શું કહેશો?
ખરેખર એ યોગ્ય પગલું ન કહેવાય કે જે લોકો ફરવા માટે ગયા છે, પરિવારને બાળકો સાથે ગયા છે અને ત્યાં ખુલ્લા મનથી એ વાતાવરણ માણવા માટે ગયા છે અને ત્યાં એમની સાથે આવું જે કાર્ય કરવામાં આવ્યું એ એક વીરતાનું કાર્ય નથી. જોવા જઈએ તો જો એ પાકિસ્તાનમાં એવી હિંમત હોય તો સામે આવીને લડે. આવી છુપી રીતે લડી અને આપણને જે કર્યું છે એ યોગ્ય નથી અને એનો વળતો જવાબ મોદી સાહેબે ખૂબ જ સરસ રીતે આપ્યો છે. એર સ્ટ્રાઇક કરી યોગ્ય પગલું ભર્યું છે અને બધાને એક આતુરતા હતી કે હવે મોદી સાહેબ શું કરશે અને ખરેખર બધા એમ જ વિચારતા હતા કે જે પણ કરશે એવું કરશે ને કે પાકિસ્તાનને વળતો જવાબ જોરદાર મળશે અને જે કર્યું છે ખૂબ જ યોગ્ય કર્યું છે. બેન, માનો છો કે હજુ પણ વધુ ઘાતક હુમલો છે તે પાકિસ્તાન ઉપર કરવો જોઈએ? કારણ કે ક્યાં સુધી આપણે આતંકવાદી હુમલાને છે તે આ જ પ્રકારના હુમલાઓ આપણી ઉપર થતા રહેશે? અરે મને તો ક્યારેક એવું થાય કે ભારત સરકાર જો મને માનવ બોમ્બ બનાવે ને તો હું પાકિસ્તાન ઉપર જઈ અને તૂટી પડું અને એનો નાશ કરી નાખું. ભલે એની સાથે એવું થશે કે જે ખરાબ છે, જે પાશવી લોકો છે, આતંકવાદી છે, એના નાશ સાથે જે લોકો બિચારા નિર્દોષ છે એની પણ હત્યા થાય, પણ ક્યારેક તો આપણા દેશની સલામતીનો આપણે વિચાર કરવો પડે, આપણે આપણું પણ જોવું પડે. તો મોદી સાહેબ જે પણ પગલું લેશે એ અમે એની સાથે જ છીએ. ધન્યવાદ. તો જે પ્રમાણે ઇન્ડિયન એરફોર્સ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી છે ને તેને જ લઈને જે ખાસ કરીને આ ઓપરેશનનું નામ સિંદૂર આપવામાં આવ્યું છે તેને આ વિરાંગનાઓ છે તે બિરદાવી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો ડિજિટલ સ્ટ્રાઇકની વાત થઈ હતી, વોટર સ્ટ્રાઇકની વાત થઈ હતી અને હવે આ એર સ્ટ્રાઇકની આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. 23 મિનિટમાં 24 મિસાઇલ એટેક કરવામાં આવ્યો છે. ભારતનું ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાન પર ભારતની આ એર સ્ટ્રાઇક છે કે જે આતંકીઓ પૂરતી સીમિત છે, ન કે પાકિસ્તાનની સેના પર કરવામાં આવી છે, ન કે પાકિસ્તાનના સિવિલિયન્સ એટલે કે નાગરિકો ઉપર. જૈશે લશ્કરને હેડક્વાર્ટર જમીનદોસ્ત કરી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે હાલમાં કે જે હેડક્વાર્ટર હતા તેને ખાત્મો બોલાવી દીધો છે. પાકિસ્તાન પર ભારતની આ એર સ્ટ્રાઇક કે જેમાં હવે ખુદ પાકિસ્તાની નાગરિકો કહી રહ્યા છે, એ બાઇટ પણ ફરી વખત અમે આપને સંભળાવવાનો પ્રયાસ કરીશું કે જેમાં તેઓ કહી રહ્યા છે કે મૌલાના મસૂદ અસરની જે આવેલી મસ્જિદ છે બહાવલપુરમાં, એ મસ્જિદમાં 4 મિસાઇલ પડી છે અને આ એ જ આતંકી છે કે જે 26/11નો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. આ 26/11ના માસ્ટર માઇન્ડના જે મસ્જિદ હતી તેના પર જ હુમલો કરી અને પતાવી દેવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની જે જાણકારી હાલમાં મળી રહી છે તે પ્રમાણે આ હુમલામાં ઓપરેશન સિંદૂર નામ આપી અને બદલો લેવાનો જે પૂરેપૂરો વિચાર હતો તે કરવામાં આવ્યો છે. ભારતે આત્મરક્ષા માટે કર્યો હુમલો. ભારતે ઇઝરાયલનું પૂરું સમર્થન મળી ગયું છે. ઇઝરાયલે કહ્યું છે કે ભારતે આત્મરક્ષા માટે કરેલો હુમલો છે. એર સ્ટ્રાઇક પર ઇઝરાયલનું નિવેદન આવ્યું છે. તો આ પહેલા જ એસ જયશંકર તરફથી અનેક દેશના રાજ્ય નાયકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે ભારત સેલ્ફ ડિફેન્સમાં અનેક પગલાં ભરી શકે છે, જેના સમર્થનમાં ઇઝરાયલ આવી ગયું છે અને ઇઝરાયલે કહી દીધું છે કે ભારતે આત્મરક્ષા માટે કર્યો છે આ હુમલો. આત્મરક્ષાને ધ્યાનમાં રાખી અને હુમલો કરવામાં આવ્યો છે, જેને ભારતમાં ઇઝરાયલ તરફથી પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે. જે ઇઝરાયલ પહેલેથી જ ભારતના સમર્થનમાં હંમેશા રહ્યું છે તેણે પણ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે ભારતે જે હાલમાં એટેક કર્યો છે તે આત્મરક્ષામાં કરેલો એટેક છે, જેને ઇઝરાયલનું પૂરેપૂરું સમર્થન છે. તો અલગ અલગ તસવીરો હવે આપ જોઈ રહ્યા છો. જ્યાં આગળ પહેલગામનો બદલો લેવામાં આવ્યો તે જગ્યાના તસવીર આપ જુઓ. ભારતીય સેનાએ જે હુમલો કર્યો છે અને ત્યારબાદની જે તસવીરો છે કે જેમાં પાકિસ્તાનના 9 અડ્ડા પર એટેક કરવામાં આવ્યો છે. પીઓકેમાં ભારતની એર સ્ટ્રાઇકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માટીમાં મળી ગયા આતંકીઓ, મિટ્ટી મેં મિલા દેંગે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું હતું અને તે પ્રમાણેના જ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. દેશભરમાં જશ્નનો માહોલ છે તે પણ આપ જુઓ. સેનાનું ઓપરેશન સિંદૂર આપ જોઈ રહ્યા છો કે જેમાં ઉજવણી જોવા મળી હતી. લોકો પહેલેથી જ તૈયાર હતા. ત્યારબાદ જે આજે મોક ડ્રીલની વાત છે તે પણ તૈયારીના ભાગરૂપે જોવા મળશે. પરંતુ પીએમ કરી રહ્યા છે મોનિટરિંગ, તેની પણ એક ઇમેજ જે છે તે અમને મળી છે તે પણ અમે આપણે બતાવી રહ્યા છીએ. લોકોનું હાલમાં એક જ વસ્તુ કહેવું છે કે જે બદલો લીધો છે, ખાસ કરીને એ મૃતકોના પરિવારજનો હાલમાં કહી રહ્યા છે કે આ સાચી શ્રદ્ધાંજલિ હવે તેઓને મળી છે. 2 અઠવાડિયાથી વધુનો સમય ભલે થઈ ગયો, પરંતુ હવે તેમના પરિવારજનોને સાચી શ્રદ્ધાંજલિ મળી છે કે જે લોકોએ પોતાના સ્વજનો ખોવ્યા છે
તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે અમને જ્યારે રાત્રે 1:30-2 વાગે ખ્યાલ આવ્યો કે આ રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે, જ્યાં આગળ આતંકીઓ રહેતા હતા, જે મસ્જિદની અંદર આતંકીઓનો મુખ્ય અડ્ડો હતો તેને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવી છે, તેની જાણકારી મળતા તેઓ ખુશ હતા। देखिए, जैसे हमारी यशस्वी सेनाओं ने उनके ऊपर आक्रमण किया है उस शौर के साथ, उस ताकत के साथ, और सारे आतंकी सेना उनके आतंकियों के उन्होंने सब ध्वस्त कर दिए, उनके जितने भी अड्डे थे। 9 जगह पर सर्जिकल स्ट्राइक हुई है और इसके साथ ही उन आतंकवादियों को भी ढेर करने का काम हमारी सेनाओं ने किया है। ये दृढ़ इच्छा शक्ति हमारी सेनाओं की है, ये दृढ़ इच्छा शक्ति उस मजबूत नेतृत्व की है जिसने उसी दिन, जिस दिन इन्होंने पाप किया था आतंकियों ने पहलगाम में हमारे निर्दोष लोगों को मारने का, जिसने कहा था कि हम इनको मिट्टी में मिला देंगे और इनका नस्तो नाबूद कर देंगे, जहां तक ये सोच नहीं सकते उससे ज्यादा इनको सजा मिलेगी। उस नेतृत्व, उस प्रधानमंत्री आ रहे हैं, मैदानी इलाकों में आ रहे हैं। તો હાલના જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ સેના તરફથી પણ પૂરતી તૈયારી કરી દેવામાં આવેલી છે। ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 સંવાદદાતા પણ ઉપસ્થિત છે, જેમની પાસેથી પણ અમે અપડેટ મેળવી રહ્યા છે કે ત્યાં આગળ શું હાલમાં વધુ હલચલ જોવા મળી રહી છે। જે લોકો આ ઘટનાનો શિકાર બન્યા હતા તેઓ તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે, તે સાંભળીએ। जो फौजी लोगों ने एक्शन लिया है वो अच्छा किया है, और वो सिंधु नाम देके भी औरतों को सम्मान दिया है, वैसा है। याद करते वो भूल भी नहीं सकते वो दिन। हम अभी तक वही लेके मैं रोज रोते बैठती हूँ। तो मुझे बहुत अच्छा लगा है पाकिस्तान के ऊपर जो हल्ला करने का मोदी ने सोच लिया है। वो तो हम देख रहे थे कि कब मोदी ये करता है, क्या करता है, युद्ध करता है, उसकी अभी अच्छा हुआ है मोदी ने जो किया है वो। भारत सरकार के से हम लोग बहुत उम्मीद लगा के बैठे थे और ये उन्होंने सही किया है। और जो नाम इन्होंने सिंदूर दिया है तो ये भी नाम हम एकदम करेक्ट दिया है, क्योंकि इसमें जो भी औरतें थे, मम्मी थी या असवरी थी या आंटी थे, तो इनके रिस्पेक्ट में या बाकी के जो औरतें थी उनके रिस्पेक्ट में दिया है। और जैसे उन्होंने कहा था कि आप मोदी जी को जाके बताओ हमने औरतों को नहीं मारा है, तो मुझे लगता है ये नाम देके मोदी जी ने इनको रिस्पेक्ट किया है और जो ये आतंकवादी संगठन थे उनको एक करेक्ट आंसर किया है।